ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। વાગ્યા છે સવારના 7 ના 8 સવારના 8 વાગી ગયા છે અને એમ થાય કે હજી તો સવારના 6 વાગ્યા છે એવું વાતાવરણ છે। હજી ચોખ્ખું અજવાળું થયું નથી સૂર્યનારાયણનું અને પવન ઘણો આવી રહ્યો છે અને ચાલુ પવનમાં વરસાદ છે અને વરસાદની હારવાર એક રાત્રે કૂતરી આવી હતી। કૂતરી ગલુડું લઈને આવી છે અને મેકીને વહી ગઈ છે અને એ હવે તારમાં ભૂખ્યું થયું છે, એને દૂધ પીતા હજી આવડતું નથી ને આ તમે જોવો કેટલું એક ધારો ટાં ટાં કરે છે। આટલું નાનું ગલુડું છે, હવે આનું દૂધ પીવડાવવું કેવી રીતે અને શું કરવાનું? દૂધ એ નથી પીતું આ, એની માં ક્યાં છે એ અમને નથી ખબર, તો આનું હવે શું કરવું? વરસાદ એક ધારો ચાલુ છે, વરસાદ બંધ થાય ને તમારા હાથમાં આવ્યું એટલે બંધ થઈ ગયું। ધ્રુજારી ઉપડી છે આ, મેં કીધું આ હું કાંટાય છે, મેં કીધું રાત્રે લઈ ગયું હશે પાછું, પણ આ અત્યારમાં પાછું ઉકારા કરવા માંડ્યું એટલે ખબર પડે કે હજી અહીં છે એમ। તો જો કેટલું સરસ ગલુડું છે, ભૂખ લાગી છે, રોવાય છે પણ એની માં આવતી નથી। હવે આનું અમારે શું કરવું? મોટું હોત તો દૂધ બૂધ પીવડાવી નહીં રાખી લે, આનું શું કરવું એટલે કહેવાનું। હમણાં ક્યાંક ગોતશું એને માને ને ક્યાંક જઈને મેકી આવશું, બીજું હું એની માં મળશે તો, નકર એનું કાંઈક તો કરવું પડશે ને, ટોટી બોટી લાવીને દૂધ પાવું પડશે, બીજું શું થાય? હવે અમારા ઘરમાં તેવું નાનું બાળક નથી, ઘરમાં ટોટી હોય નકર એ દૂધ પીવરાઈ દેવી। આનું શું કરવું તમે જ કહો? કેટલું મસ્ત પ્યારું પ્યારું છે, આમ જો ભૂખ્યું થયું છે, આખી રાતનું અહીં છે એટલે તો ભૂખ લાગી જ હોય। સારું હાલો હવે આને આપણે ગરમ કાપડની અંદર વીંટોળી દેવી એટલે કમસે કમ ધ્રુજારી તો ન લે। હાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।